રાજ્યમાં રમતગમત ક્ષેત્રે વાતાવરણનું નિર્માણ, શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ લાવી ખેલ પ્રતિભાને શોધવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। ત્યારે વર્ષ 2016ના ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવશે, જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। સીએમ રૂપાણી સાથે કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી દિલીપભાઈ ઠાકોર, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ ખેલ મહાકુંભમાં 15,000થી વધુ લોકો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજર રહેશે, જેમાં ટેનિસ કોચ પુલેલા ગોપીચંદ, ગગન નારંગ સહિતના પ્રતિષ્ઠો પણ ખાસ ઉપસ્થિત રહેશે। તો આ ખાસ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમારો ઉમેદ છે। એમાં સીએમ અને મંત્રી કક્ષાના લોકો અને જે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના ખેલાડીઓ, મેડલિસ્ટ પીવી સિંધુના જે કોચ તરીકે પ્રસિદ્ધિ પામેલા પુલેલા ગોપીચંદ અને ગગન નારંગ, બીજા નેશનલ લેવલ અને પેરાલિમ્પિકમાં ભાગ લીધેલા ખેલાડીઓ અને ગુજરાત ગવર્મેન્ટના ગુજરાત સ્ટેટના સન્માનીય ખેલાડીઓ અને શક્તિદૂત યોજનાના જે ખેલાડીઓ એ લોકો ભાગ લેવામાં આવશે અને એ લોકોના સન્માન પ્રોગ્રામ છે એને તકેદારી અને સુરક્ષા માટે પોલીસ ખાતાએ ચાપતો બંદોબસ્તના આયોજન કરેલ છે। આમાં 60થી વધારે અધિકારી છે અને પોલીસ જવાન, હોમગાર્ડ, જીઆરડી મળીને 1000થી વધુ પોલીસના બંદોબસ્ત આમાં ગોઠવેલ છે અને આ બંદોબસ્તમાં એસઆરપી પોલીસ છે એનો પણ સમાવેશ કરાયો છે। અને જે બંદોબસ્ત છે એમાં ટ્રાફિક પોલીસ, ટ્રાફિકના નિયંત્રણ માટે અને ખાસ મહિલા પોલીસ અને પ્લેન ક્લોથમાં પોલીસ રાખવામાં આવેલ છે।